કેશોદના ડોક્ટર આંબેડકર ભવનમાં તથાગત બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા ધમ્મ દીક્ષા સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા અને પુરુષો મળી કુલ 252 લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા ધમ્મ દીક્ષા લીધી હતી, જેમાં 50 લોકોને કલેક્ટર દ્વારા ધર્મ પરિવર્તન કરવા મંજૂરી આપી દેવામાં આવી છે। બાકીના 202 લોકોની મંજૂરી મેળવવા કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું। વીએસ પરમાર તથાગત બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ કેશોદ તરફથી આજે કેશોદ મુકામે બૌદ્ધ ધમ્મ દીક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં અત્યારે 252 લોકોએ બૌદ્ધ ધમ્મ દીક્ષા માટેના ફોર્મ ભરેલા છે। તેમાંથી 50 વ્યક્તિના કલેક્ટરની મંજૂરી મળેલી છે, બાકીની મંજૂરી માટેની તજવીજ ચાલુ છે અને કુલ 252 માણસોએ ધમ્મ દીક્ષામાં ભાગ લીધો છે અને કાર્યક્રમ આજે કરવાનો આવેલ છે અને આ કાર્યક્રમ સફળ રહ્યો છે। તેમજ જુદા જુદા ગામના જિલ્લાઓના તથા શહેર વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હાજર રહેલ છે અને આ કાર્યક્રમ હવે અમે દર વર્ષે ચાલુ રાખશું અને આ કાર્યક્રમ વધુમાં વધુ સફળ બને તેમે દરેક જગ્યાએથી ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં મિટિંગો રાખી અને કાર્યક્રમ અમે આગળ ધપાવશું। સાહેબ, હિન્દુ ધર્મ રીતિ રિવાજનો ત્યાગ કરીને આજે ધમ્મ તરફ આગળ વધો છો, તો ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે હજી ધમ્મ લેનારા લોકો પણ કર્મકાંડ કરે છે, નવરાત્રિનું આયોજન કરે છે। ધમ્મ દીક્ષા લીધા પછી તો દરેક માનવીની વિચારધારા અલગ અલગ હોય છે। કોઈ ભયભીતથી આવતા હોય છે, કોઈ ચમત્કારથી આવતા હોય છે, જે ન છોડી શકે અને પરંપરા ન છોડી શકે અને કુટુંબની પણ અમુક મર્યાદાઓ હોય છે એ ન છોડી શકે, તો આવા માણસો અમુક હોય છે, બાકી નથી બનતું। ને ધમ્મ દીક્ષા લીધા પછી નવરાત્રિમાં 9 દી માતાજીના ગરબે રાસ રમવું એક બુદ્ધિસ્ટ થઈને યોગ્ય ખરું? નહીં, યોગ્ય જરા નથી। આપણે ગત વર્ષે જે તમે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારના જે સર્ટિફિકેટો ટૂંકમાં કામચલાઉ સર્ટિફિકેટો આપ્યા એ પછી તમામને કલેક્ટર દ્વારા મંજૂરી મળી ગઈ છે? તમામને પૂરેપૂરી મંજૂરી મળી ગઈ છે। કેટલી સંખ્યા હતી ગત વર્ષે? ગત વર્ષે 151। આ બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર લોકોને થેરો ભંતે પ્રજ્ઞારત્ન દ્વારા 22 પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી। આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા તથાગત બુદ્ધની પ્રતિમાએથી ડોક્ટર આંબેડકર ભવન સુધી ધમ્મ યાત્રા યોજાતા મોટી સંખ્યામાં બુદ્ધિસ્ટ લોકો જોડાયા હતા। હું દક્ષાબેન વેગડા, બૌદ્ધ ધમ્મ કેશોદમાં આજે બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા જે બૌદ્ધ ધમ્મ સમારોહ આયોજન કરેલું તેમાં અમે આજે 135 જેટલા બહેનો જોડાયેલા અને ને 200 ને બધી સંખ્યા થઈને 252 જેટલા લોકોએ અમે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો। આજથી અમે જે ધર્મગ્રંથો પ્રમાણે જે કર્મકાંડો છે અને જે શુદ્ર અને અતિશુદ્રના જે હકના અધિકારોથી જે બેદખલ કરી અને જે મનુવાદ જે હતો એમાંથી અમે બહાર નીકળીને આજે અમે તથાગત બુદ્ધને માર્ગે ચાલવા માટે પ્રબુદ્ધ ભારત બનાવવા માટે અમે આજથી દીક્ષા ગ્રહણ કરી છે અને હું બહુજન સમાજ અને બહુજન હિતાય અને બહુજન સુખાયના માર્ગે આજથી બુદ્ધના ધમ્મે ચાલીશ અને હું એનું પૂર્ણ સમર્પણ કરીશ। હું 22 પ્રતિજ્ઞાનું પાલન કરીશ। આ પ્રસંગે મધ્યપ્રદેશના ભોપાલથી આમંત્રિત ભંતે નાગત્સ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં બુદ્ધ ધર્મ અંગીકાર કરનારા લોકોને યેવલા પરિષદનો ધર્માંતર ઘોષણા દિન, ધમ્મ ચક્ર પ્રવર્તન સૂત્ર, બુદ્ધ વંદન સંસ્કાર સૂત્ર પાઠ નામની બુક આપવામાં આવી હતી। આ પ્રસંગે ભંતે પ્રજ્ઞારત્નએ બોલતા જણાવ્યું કે બુદ્ધ ધમ્મ સમતા, સમાનતા, બંધુત્વ, ભાઈચારો, પ્રેમ, મૈત્રી, દયા, કરુણા, ન્યાય તથા સ્વાભિમાનનો છે। હું ભંતે પ્રજ્ઞારત્ન આજે કેશોદ મુકામે ધમ્મ દીક્ષા અંગીકારનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જગ્યાએ 252 લોકો તથાગત બુદ્ધના ધમ્મ દીક્ષાનો અંગીકાર કરી રહ્યા છે। કેશોદ ધમ્મ દીક્ષા સમિતિના માધ્યમથી હું સમસ્ત દીક્ષાર્થીઓના સુખી જીવનની મંગલ કામના કરું છું અને મારા સમસ્ત ભારત બંધુઓને કહેવા માગું છું
કે આવો આપણે બધા સાથે મળીને સમ્રાટ અશોકના સમયનું ભારત બનાવીએ, જ્યાં ક્ષમતા, સન્માનતા, માનવતા, મૈત્રી, કરુણા, ભાઈચારો અને પ્રેમ. તો આ બધાને ખૂબ ખૂબ સાધુવાદ. ધર્મ છે તો અત્યારે 22 પ્રતિજ્ઞા લીધા પછી એવું લાગે કે ખરેખર એ પ્રતિજ્ઞાનું ખરેખર સંપૂર્ણ પાલન થશે. હા, થાય છે. હા, જે લોકો પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે નાગપુરની અંદર જે 1956માં 14 ઓક્ટોબરે દીક્ષા લીધી ત્યારે જો 22 પ્રતિજ્ઞા આપી છે, જ્યાં જ્યાં ધમ્મ દીક્ષાનો કાર્યક્રમ હોય છે ત્યાં 22 પ્રતિજ્ઞાનું અવશ્ય સંગાયન થાય છે અને એનું તટસ્થ રીતે એનું પાલન કરવામાં આવે છે. તો કે ઘણી જગ્યાએ જોયું છે કે ધમ્મ દીક્ષા લેનાર લોકો પણ કર્મકાંડ કરતા હોય જોવા મળ્યા છે. કોઈ એવા નીકળે કે એનો ઉદ્દેશ કંઈક અલગ હોય અને દીક્ષા લીધી હોય,